free. જોકે ઘરનો પ્રસંગ છે અને ઘરમાં ને ઘરમાં આપણે સ્વાગત કરીએ કે સન્માન કરીએ એ સારું ન લાગે, પણ આપણી આ ધરાની એક વિશિષ્ટતા છે કે મહેમાન તરીકે બોલાવ્યા છે તો મહેમાન ભગવાનનું રૂપ છે. એટલે અહીં આમંત્રિત અને ઉપસ્થિત આ બાલ વૃદ્ધ દરેક વ્યક્તિના હું અંતઃકરણપૂર્વક ઓવરના લઈ અને હાર્દિક સ્વાગત કરું છું. એ સાથે જૂનાગઢ રામાનંદી સમૂહ તરફથી આજનું જે કંઈ આયોજન છે એમાં સેવાનિવૃત્ત દાંપત્ય જીવનના 50 વર્ષ પૂર્ણ કરેલ એ જે કંઈ આપણું યુગલ છે લક્ષ્મીનારાયણ સ્વરૂપ એમનું, ત્યાર પછી જેઓએ
બહુ જાજી જિંદગીના અનુભવોને પ્રાપ્ત કરી અને વટવૃક્ષ રૂપે પોતાના કુટુંબમાં શોભી રહ્યા છે તેવા વયોશ્રેષ્ઠ સન્માનને લાયક જે આપણા વ્યક્તિઓ છે તેમના સન્માન છે. અને આપણી જ્ઞાતિમાં પોતાની વિશિષ્ટ પ્રતિભાથી સમાજમાં મુઠ્ઠી ઉછેરા માનવી તરીકે જેમણે પોતાની નામના આપણું પોતાના કુટુંબનું પોતાનું અને જ્ઞાતિનું ગૌરવ વધારેલા છે તેવા વ્યક્તિ વિશેષનો સન્માનનો કાર્યક્રમ. એ સાથે સાથે સૌથી મજાની વાત તો એ છે કે 45-46 ડિગ્રી તાપમાનમાં લગભગ રવિવારનો દિવસ, એટલે અમારે તો રાજકોટમાં એવી કહેવત છે કે રવિવાર એટલે વર્ષનો છેલ્લો પ્રસંગ, ગમે એ રવિવાર હોય. અને આમ છતાં પોતાના આરામના દિવસોમાંથી સમય કાઢી અને જ્ઞાતિના સમૂહ કાર્યક્રમમાં હાજરી આપવી એમને માટે મારા તરફથી આપના દરેકના ચરણોમાં હું કોટી કોટી વંદન કરું છું. મિત્રો, કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ આમંત્રણ હોય કે ન હોય, આપણે માનીએ છીએ કે શાસ્ત્રોના સિદ્ધાંત પ્રમાણે પિતાની ઘરે, પોતાની ઘરે, ગુરુની ઘરે અને મિત્રની ઘરે આમંત્રણની જરૂર નથી હોતી. એમાં અહીંયા તો આપણું પોતાનું બહુ સરસ વાત લખી છે કે જુનાગઢ રામાનંદી સમૂહ, બાકી કોઈ પ્રમુખ નહીં, કોઈ મંત્રી નહીં, કંઈ નહીં, કોઈ વસ્તુ નહીં. થોડા વર્ષો પહેલાં, આથી 4-5 વર્ષો પહેલાં શંકરાચાર્યના કાર્યક્રમમાં જવાનું થયું ત્યારે શંકરાચાર્યએ એમ કીધું હતું કે જેટલા વિશેષણો તમારી જાતને લાગશે ને એટલા તમે નાના બની જશો. એમ જેટલા વિશેષણો તમારી જાતને લાગશે એટલા નાના બની જશો. દાખલા તરીકે ખાલી રામાનંદી સમૂહ હોત ને તો આખા ભારતના નહીં, આખા વર્લ્ડના રામાનંદી સમૂહ આવી જાત. ભારતના રામાનંદી સમૂહ હોત, ગુજરાતના હોત, સૌરાષ્ટ્રના હોત, કાઠિયાવાડના હોત, પણ આ તો જુનાગઢનો પ્રસંગ છે એટલે જુનાગઢ રામાનંદી સમૂહ. સારી વાત છે. આખા શહેરના બધા જ માટેનો પ્રસંગ, આપણો પોતાનો પ્રસંગ આપણે પોતે દીપાવીએ અને આપણે પોતે એને ખૂબ સારો બનાવીએ એવી આશા સાથે આજના કાર્યક્રમમાં જે આમંત્રિત મહેમાનો છે અને જેમણે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે એમની પૂર્વ મંજૂરી લઈ અને કાર્યક્રમની શરૂઆત કરાવતા પહેલાં આપણા આમંત્રિત મહેમાનોને હું અહીં નામની યાદી રજૂ કરું છું. એ મહેમાનોને વિનંતી કરું કે તેઓ પોતાના મુખ્ય સ્ટેજ પર આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરી અને કાર્યક્રમની શોભા વધારશે. એમાં થોડા સમયમાં પોતાનો વ્યસ્ત કાર્યક્રમ છે એટલે પરમ પૂજ્ય યોગી શ્રી શેરનાથ બાપુ કોઈ બીજી એક જગ્યાએ ત્યાં કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે. ત્યાંથી થોડા સમયમાં લગભગ આવી જશે. ટેલિફોનિક વાતચીત એવી થઈ છે. ત્યારબાદ મહંત શ્રી પરમ પૂજ્ય શ્રી કિશનદાસજી બાપુ રામટેકરી જુનાગઢ બાપુના ચરણોમાં વિનંતી કરું કે તેઓ મુખ્ય સ્ટેજ પર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે. ત્યાર પછી જુનાગઢ મહાનગરપાલિકા અને જુનાગઢ શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, શ્રી મુકેશભાઈ રાજાણી, એમડી રાજાણી ગ્રુપ ઓફ કંપની જુનાગઢ, માનનીય સાહેબશ્રીને વિનંતી કરું કે મુખ્ય સ્ટેજ પર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે. ત્યારબાદ શ્રી કાળુભાઈ સુખવાણી, એમડી મહાસાગર ટ્રાવેલ્સ લિમિટેડ જુનાગઢ, તેઓ અખિલ ભારતીય સિંધી લાડી સમાજના અધ્યક્ષ પદને પણ નિભાવે છે. સાહેબશ્રીને વિનંતી કરું કે આપ પણ સ્ટેજ પર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરો. ત્યારબાદ માનનીય શ્રી જીતેન્દ્રભાઈ ભિંડી, વેપારી અગ્રણી ભિંડી જ્વેલર્સ જુનાગઢ, જેઓ સૌરાષ્ટ્રના RSSના પ્રમુખ તરીકેનું પોતાની સેવા બજાવી રહ્યા છે. સાહેબશ્રીને વિનંતી કરું કે આપ પણ મુખ્ય સ્ટેજ પર આવી અને શોભા વધારશો. ત્યારબાદ માનનીય શ્રી અતુલભાઈ લાખાણી, ચાર્ટર્ડ એકાઉન્ટ જુનાગઢ, એક બીજી ઓળખાણ એમની એ છે કે તેઓ જુનાગઢના ટોપ મોસ્ટ સિનિયર CA છે અને જુનાગઢ શહેરના સૌથી મોટામાં મોટું CA એસોસિએટ છે એમના તેઓ પોતે માલિક છે. માનનીય સાહેબશ્રીને વિનંતી કે તેઓ મુખ્ય સ્ટેજ પર આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. ત્યારબાદ માનનીય શ્રી અવિનાશભાઈ અગ્રાવત જામનગરથી મહેમાન પધારેલ છે. અગ્રાવત સાહેબને વિનંતી કે તેઓ મુખ્ય સ્ટેજ પર આવી અને સ્થાન ગ્રહણ કરે. ત્યારબાદ માનનીય શ્રી ભરતભાઈ રામાવત ભાવનગરથી પધારેલ છે. રામ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટના તેઓ પ્રમુખ છે. સાહેબશ્રીને વિનંતી કે તેઓ મુખ્ય સ્ટેજ પર આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરે.
કાર્યક્રમની શરૂઆત કરતાં પહેલાં મંગલાચરણના રૂપમાં અહીં ઉપસ્થિત મહેમાન અને જે કંઈ કાર્યક્રમના આયોજક છે તેઓ શ્રીને વિનંતી કે તેઓ દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની શરૂઆત કરશે. મહેમાન શ્રીને વિનંતી કે થોડી તસ્તી લઈ અને ખૂબ ખૂબ આભાર દરેક મહેમાનોનો. એ સાથે આજના કાર્યક્રમની સામાન્ય રૂપરેખા તો તમારી સામે એક વખત રજૂ કરી. એમ છતાં અહીં જે કંઈ વિશિષ્ટ સેવા નિવૃત્ત, વય નિવૃત્તિ અને જેને સફળ દાંપત્ય જીવન જેમણે 50 વર્ષ પૂર્ણ કરેલ છે તે બધાના સન્માનની સાથે સાથે સમાજમાંથી જેમણે કંઈક શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી છે અને જેઓ સ્ટેજ ઉપર બિરાજમાન છે તેમની પાસેથી તેમના વિવિધ પ્રસંગોને અનુરૂપ આપણે એમના અનુભવોને પણ સાંભળીશું. એ સાથે સાથે ધીમે ધીમે હમણાં દરેક સિટીમાં લગભગ તો એવું બનતું જ હોય છે કે તમે ગમે તેટલું એમ કહો કે સમયે આવો પણ છતાં સમયે પહોંચી નથી શકાતું. એમ આપણે બધા જ જાણીએ છીએ, હું અને તમે બંને જાણીએ છીએ કે સમય બહુ ઝડપથી બધાના હાથમાંથી સરી રહ્યો છે. નથી તો તેમના પર મારું ચાલતું કે નથી તમારું ચાલતું. એમ છતાં આપણે સમયની કિંમતને બરોબર પારખી નથી શકતા. એક બહુ નાનું એવું એક ઉદાહરણ તમને કહું તો પૂજ્ય બાપુ ગાંધીજીએ જ્યારે સુરતમાં મહાઅધિવેશનનું આયોજન કર્યું અને આખા દેશભરમાંથી લોકો, સુરત શું છે એ તો કોઈને ખબર નહોતી, કેમ કે અસહકારનું આંદોલન કરવાનું હતું, એમાં શું કરવાનું એ જ કોઈને ખબર નહોતી. ત્યારની આપણી ભારતની પ્રજા ખૂબ ગરીબ અને ભોળી હતી. અસહકારનું આંદોલન એટલે શું કરવું, એમ શું કરવાનું, એમના વિશેના મહાઅધિવેશનમાં દેશભરમાંથી લોકો અને આપણા મોટા મોટા વ્યક્તિઓ બધા આવ્યા, નેતાઓ. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતમાં આવ્યા, ત્યારે એ હાજર નહોતા. ત્યારે એમને એમ થયું કે ગુજરાતમાં આવ્યો છું તો અહીં બોરસદ સુધી આટો મારતો આવું, સુરત સુધી છું તો. અને સુરતથી બોરસદ આવ્યા અને બોરસદથી પાછા સુરત ગયા ત્યારે સભા ચાલુ થઈ ગઈ, કેમ કે બાપુની ઈચ્છા એવી હતી કે બાપુ કોઈ પણ વખતે એમ કે આટલા વાગે સભા કરવી છે એટલે સભા ચાલુ થઈ જતી. આપણે જેમ મહેમાનોની અહીંયા થોડી વાર માટે રાહ જોઈએ એવું ત્યારે નહોતું. ગાંધી બાપુ સમયને ખૂબ માનતા હતા. એટલે સરદાર વલ્લભભાઈ પટેલ 5 જ મિનિટ મોડા હતા. એટલે એમને એમ થયું કે સભા ચાલુ થઈ ગઈ છે તો હવે કોઈને ડિસ્ટર્બ નથી કરવા, હું છેલ્લે બેસી જાઉં અને સભામાં મારું સંબોધનનું આવશે ત્યારે હું જઈશ એમ. ત્યારે બાપુનું ધ્યાન પડી ગયું અને પોતાના ચાલુ ભાષણમાં બાપુએ એવું કીધું હતું કે જો ભારતને 5 મિનિટ આઝાદી મોડી મળશે તો એનું કારણ સરદાર વલ્લભભાઈ પટેલ હશે, કેમ કે આજ 5 મિનિટ મોડા છે. આટલી બધી સમયની કિંમત કરતા હતા. મિત્રો, જ્યાં સુધી આપણે સમયને સાચવી નહીં લઈએ તો સમય આપણને નહીં જ સાચવે. ચોમાસાની ઋતુમાં આપણને ખબર છે કે ઓલા બહુ વરસાદ વરસી ગયા પછી નેવા ઉપરથી પાણી પડતું હોય અને જ્યાં પાણી પડતું હોય ને એ જમીનમાં ખાડો થઈ જાય અને છેલ્લે એકાદ ટીપું આવે ને તો ખાડામાં પાણી ભરાણું હોય ને એ ટીપાને બહાર નાખી દે. તું ભરે મારા જેવો હો, મારી જ્ઞાતિનો હો, પણ તું સમયથી મોડો આવ્યો છો ને એટલે તને અમારામાં સ્થાન નથી. આ ટીપું એવું કહે છે.
માટે હવે પછીના પ્રોગ્રામ હોય ત્યારે આયોજકોના આમાં શું થાય, આયોજક સંખ્યા ન જોવે ને એટલે સ્વાભાવિક છે એમને ડર લાગે કે શું થયું, અમે ફેલ ગયા છીએ. જ્યારે તમે તમારા માટે પ્રયત્ન કરો અને ફેલ જાઓ ને ત્યારે શું કરો છો, તમે તમારી ભૂલ શોધવાનો પ્રયત્ન કરો છો. જ્યારે નિઃસ્વાર્થ ભાવે કોઈ પ્રયત્ન થતા હોય અને જ્યારે ફેલ જઈએ છીએ ને ત્યારે કાં તો એ પ્રયત્નો છોડી દેવાનું મન થઈ જતું હોય છે અને કાં પછી કંઈક બીજું સમાજ તરફથી બીજી અપેક્ષાઓ સેવાતી હોય છે. એટલે હવે પછીના આવા આયોજનમાં આવી ભૂલો આપણાથી ન થાય. મિત્રો, કોઈ પણ જ્ઞાતિએ પ્રગતિ ત્યારે જ કરી શકે. આપણે બધા લગભગ ગામડાઓમાંથી આવીને સિટીમાં આવ્યા છીએ. તમે ગામડામાં જોજો કે ગામડામાં સાંજના સમયે જ્યારે ધણ ઘરે આવે ને, ગામમાં સીમમાંથી ધણ ચરીને આવે ત્યારે ગામમાં પ્રવેશ દ્વાર હોય, નાનો એવો પ્રવેશ દ્વાર, અને એ પ્રવેશ દ્વારમાં આગળની ગાય છે ને એ ઊભી રહી જાય અને ગોવાળને ઘેરે જવાની ઉતાવળ હોય. એટલે ગોવાળ શું કરે, આગળ ઊભા છે ને, આગળ જેટલા છે કામ કરવાવાળા એ ઊભા ન રહીએ ને એટલે સમય આપો અને તાળીઓના ગગડાટથી એને વઢાવતા રહ્યો, જેથી કરીને એ ક્યારેય ઊભા ન રહે. નહીંતર આગળનો સમાજ ઊભો રહી જશે ને તો પાછળનાને માર ખાવાનો વારો આવશે. મિત્રો, ખૂબ ઘણી બધી વાતો છે. સમાજ સમયને ઓળખો અને સંઘ શક્તિ જ્યાં સુધી કળિયુગમાં નહીં બતાવીએ ને ત્યાં સુધી નકામો છે. આપણે બધા જ જાણીએ છીએ કે અત્યારે સંઘમાં કેવી તાકાત છે. સંઘે શક્તિ કલો યુગે, વર્ષો પહેલાં 2500 વર્ષ પહેલાં વાક્ય લખાણું કે સંઘે શક્તિ કલો યુગે, અને 2500 વર્ષ પહેલાં આ વાક્ય લખવાવાળાએ વિચાર્યું હશે કે આવો સમય આવશે એમ. આપણું જ્યારે બંધારણ ઘડાતું હતું ત્યારે બંધારણના ઘડવૈયા ડૉક્ટર આંબેડકર સાહેબને અને ગાંધી બાપુ અને કનૈયાલાલ મુનશી અને રતુભાઈ અદાણીને ચારેયને થોડુંક બોલવાનું થયું, મીઠો ઝઘડો થઈ ગયો. એટલે આંબેડકર સાહેબની ઈચ્છા હતી કે ગુજરાતના પ્રતિનિધિત્વ તરીકે કમા મુનશી નહીં પણ રતુભાઈ મારી સાથે રહીએ, રતુભાઈ અદાણી. પણ એવું ન થઈ શક્યું. બાપુના કહેવાથી કમા મુનશી જ આવ્યા. તો રાત્રે એક વખત 2:30 વાગ્યે આંબેડકર સાહેબ આટા મારતા હતા. તો આ સમાચાર સવારે બાપુને કોકે કીધા કે આંબેડકર ભીમરાવ સાહેબ 2:30 વાગ્યે આટા મારતા હતા. એટલે બાપુને એમ થયું કંઈક છે, એના મગજમાં કંઈક ચાલે છે. એટલે બાપુએ ભીમરાવ સાહેબને બોલાવીને પૂછ્યું કે તમને કંઈ જોઈએ છે, કંઈ ઘટે છે, તબિયત સારી નહોતી કે તમે રાત્રે 2:30 વાગ્યે આટા મારતા હતા? તો કે ના, એવું કંઈ નહોતું. તો કેમ તમે આટા મારતા હતા? તો કે તમે એટલા માટે શાંતિથી સૂતા હતા કે તમારો સમાજ જાગે છે અને મારો સમાજ સૂતો છે. જો હું સૂઈ જઈશ ને તો મારો સમાજ સૂતો જ રહેશે. એટલે સમાજના શ્રેષ્ઠીઓ સૂતા નથી, સતત આપણા માટે ચિંતા કરે છે અને ચિંતા કરતા રહીએ એના માટે પ્રયત્ન આપણે કરવાનો છે. એમને કંઈ ન આપીએ તો કંઈ નહીં, પણ માત્ર એને સાથ અને સહકાર આપીએ અને જે બની શકે એટલી સહાય આપીએ. એની સાથે આપણે આજનો કાર્યક્રમની શરૂઆત કરીએ. સૌથી પહેલાં જે સમાજના શ્રેષ્ઠીઓ બેઠા છે એમના સન્માનની વિધિ આપણે અહીંયા લઈશું. એમાં મહંત શ્રી પરમ પૂજ્ય શ્રી કિશનદાસ પધારેલ છે. હું માનનીય શ્રી ધીરુભાઈ દેવ મુરારીને વિનંતી કરું કે પૂજ્ય બાપુને પુષ્પહાર, શાલ અને એક શ્રી રામચંદ્રજીની પ્રતિમા આપી અને તેમને સન્માનિત કરે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ત્યારબાદ મહેમાન તરીકે માનનીય શ્રી મુકેશભાઈ રાજાણી, MD રાજાણી ગ્રુપ ઓફ કંપની જુનાગઢ, તેઓનું સન્માન કરશે માનનીય શ્રી ભરતભાઈ નિંબાર. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય.
ત્યારબાદ મહેમાન તરીકે અહીં સ્ટેજ પર ઉપસ્થિત માનનીય શ્રી કાળુભાઈ સુખવાણી, એમડી મહાસાગર ટ્રાવેલ્સ લિમિટેડ જુનાગઢ, માનનીય સાહેબશ્રીને સન્માનિત કરશે ડૉક્ટર પ્રહલાદભાઈ અગ્રાવત. ભગવાન કી જય. ત્યારબાદ મહેમાન શ્રી જીતેન્દ્રભાઈ ભીંડી, વેપારી અગ્રણી, ભીંડી જ્વેલર્સ જુનાગઢ, તેઓને સન્માનિત કરશે માનનીય શ્રી પિયુષભાઈ કુબાવત. ત્યારબાદ માનનીય શ્રી અતુલભાઈ લાખાણી, ચાર્ટર્ડ એકાઉન્ટ જુનાગઢ, તેઓ શ્રીને સન્માનિત કરશે માનનીય શ્રી ભરતભાઈ નિંબાર. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ત્યારબાદ માનનીય મહેમાન શ્રી અશ્વિનભાઈ અગ્રાવત જામનગરથી પધારેલ છે, તેઓને સન્માનિત કરશે માનનીય શ્રી ધીરુભાઈ દેવમરારી. ત્યારબાદ ભાવનગર રામસેતુ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી માનનીય ભરતભાઈ રામાવત પધારેલ છે, તેઓ શ્રીને સન્માનિત કરશે ડૉક્ટર માનનીય શ્રી પ્રહલાદભાઈ અગ્રાવત. ખૂબ ખૂબ આભાર દરેક મહેમાનશ્રીનો અને આયોજકોશ્રીઓનો. એ સાથે કાર્યક્રમની શરૂઆત કરીએ. બધા અહીં પૂજનીય છે
આમંત્રિત અને નિમંત્રિત મહેમાનો, આબાલ વૃદ્ધ બધાને ફરી એક વખત જૂનાગઢ રામાનંદી સમૂહ વતી આપનું હાર્દિક સ્વાગત કરી અંતઃકરણપૂર્વક ઓવરણા લઉં છું. એમ કેવું હોય તો કહી શકાય કે અમારા તો રીત રિવાજ છે સાવ નોખા, અમારા તો શબ્દો જ કંકુ અને ચોખા. એ શબ્દોરૂપી કંકુ અને ચોખાથી આપ સર્વના વધામણા કરું છું. અને ફરી એક વખત અહીંના જે આયોજક છે એમની પૂર્વ મંજૂરી લઈ અને આપણે કાર્યક્રમને આગળ વધારીએ. એ પહેલાં જ્યારે મને વાતની ખબર પડી કે ભાઈ મારે અહીં આજની તારીખે આવવાનું છે, બીજું આજનો દિવસ એટલા માટે વિશિષ્ટ છે, આપ બધા જ જાણો છો કે આજે 15મી મે એટલે આજે વર્લ્ડ ફેમિલી ડે છે, વિશ્વ પરિવાર દિવસ છે આજનો આ દિવસ. એટલા માટે આજના દિવસને પસંદ કરી અને આજના આ દિવસે જૂનાગઢનો આખો આપણે રામાનંદી પરિવાર ભેગો થાય અને જેમની કાંઈ વિશિષ્ટ સિદ્ધિઓ છે એ સિદ્ધિઓને આપણે યથાશક્તિ આપણે જે કાંઈ છે બધાની સામે લઈ આવીએ અને એ સિદ્ધિને સન્માનિત કરીએ, જેથી કરીને આ કાર્યક્રમને બાળકો જોવે તો એના મનમાં કંઈક એવી પ્રેરણા જાગે કે મારે પણ આવું કંઈક કરવું છે, મારે પણ આવું થવું છે, મારે પણ આવું કરવું જોઈએ. બીજું, વયોવૃદ્ધ વ્યક્તિઓના જે અનુભવ છે, આપણે જાણીએ છીએ કે વયોવૃદ્ધ કહેવું એ તો બહુ અઘરું છે. મહાભારતની અંદર આ બાબતમાં એક બહુ મોટો પ્રશ્ન ઊભો થયો કે જ્યારે રાજસૂય યજ્ઞમાં યુધિષ્ઠિરે નક્કી કર્યું કે રાજસૂય યજ્ઞના એક સિદ્ધાંત પ્રમાણે કે પૂજન કરવું પડે, તો કોનું પૂજન કરવું? તો એવું નક્કી કરવામાં આવ્યું કે કૃષ્ણનું પૂજન કરવું. અને ત્યારે કૃષ્ણના પૂજનમાં વિરોધ થયો કે કૃષ્ણ નથી મોટો કે નથી રાજા, તો પછી ક્ષત્રિયોનું આ તો અપમાન થાય, એક ગોવાળિયાનું પૂજન કરો તો. કારણ કે એની ઉંમર પણ એવડી બધી નથી. જો ઉંમરની દ્રષ્ટિએ પૂજન કરવું હોય તો 150 વર્ષ જેટલી ઉંમર ભીષ્મ પિતામહની છે. અને રાજવીની દ્રષ્ટિએ જો તમે પૂજન કરવા માગતા હોવ તો સશક્ત રાજા અત્યારે શિશુપાલ છે, તો એનું પૂજન થવું જોઈએ. એટલે કૃષ્ણનો વિરોધ થયો ત્યારે ભીષ્મ પિતામહ અને દ્રોણ બંને બેઠા હતા અને એની બંનેની વાતચીતમાં એક લખ્યું છે કે ગુણાહા સર્વત્ર પૂજ્યંતે ન ચ લિંગમ ન ચ વયમ. ગુણ જ બધે પૂજાતા હોય છે, ત્યાં લિંગ કે ઉંમરનું પૂજન થતું નથી. એટલે અત્યારે મિત્રો જે વૃદ્ધ છે ને એ કદાચ જિંદગીમાં કોઈ સમયે નહીં હોય ને એવા વૃદ્ધ છે, ક્યારેય આવા વૃદ્ધો નહીં હોય. એટલા માટે કે એને 3 પેઢીની વચ્ચે છે. અત્યારે એના ખોળામાં રમી રહી છે એ બ્લુ જનરેશન છે, એટલું બધું આગળ પડતું જનરેશન કે જે વૃદ્ધોને ખબર નથી પડતી કે આને કેમ ચાલુ બંધ કરાય. એવા મોબાઈલના તો એક બોલતા શીખા પહેલાં આતેડા ખેંચી લે છે, એવું એક બાળક એના ખોળામાં રમી રહ્યું છે. અને એ બાળક એના ખોળામાંથી જ્યારે બીજા ખોળામાં, એના માના ખોળામાં જાય છે ત્યારે એમના પણ વિચારો સૌ જુદા છે. પોતાના દીકરાના તો સાથે નાનપણથી એ રહ્યા છે, એટલે એની અંદર તો એમણે એના વિચારો પરોવ્યા છે. મિત્રો, ખબર નથી પડતી કે આપણા શાસ્ત્રોએ કીધું છે એવા વૃદ્ધો અત્યારે છે કે કંઈક નવીન પ્રકારના વૃદ્ધો છે. બાકી કોઈ દિવસ એવું બને જ નહીં કે જ્યાં માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ હોય, આવા દેશની અંદર વૃદ્ધાશ્રમ હોય. યાર, શક્ય જ નથી. એનો અર્થ એવો છે કે ક્યાંક કોઈક જગ્યાએ આપણી સમજણ શક્તિમાં ખામી છે, અથવા તો ક્યાંક કોઈક જગ્યાએ આપણે અને એમની વચ્ચે સેતુ બંધાતો નથી, નવી પેઢી અને જૂની પેઢી વચ્ચે. મિત્રો, ઘણા લોકો એમ કે છે વૃદ્ધતા એટલે મૃત્યુ તરફની ગતિ, વૃદ્ધ એટલે મૃત્યુ તરફ એક ડગલું આગળ વધવું. પણ ખરેખર આજના સંદેશમાં એક બહુ સારો લેખ મોહમ્મદ માંકડે આપેલો છે. બહુ સારા લેખક છે મોહમ્મદ માંકડથી તમે પરિચિત છો અને કટાર કલમ એમની વખણાય છે. મોહમ્મદ માંકડના એક લેખમાં એક બહુ સારી એમણે એક વ્યાખ્યા આપી છે કે સ્થિરતા અને જડતા એટલે મૃત્યુ તરફની ગતિ, વૃદ્ધત્વ નહીં. જે માણસ સ્થિર થઈ ગયો છે અને જડ થઈ ગયો છે ને એ વ્યક્તિ વૃદ્ધ છે. જો તમે તમારા ઘરમાં સ્થિર થઈ ગયા હો કે નહીં આમ જ હોવું જોઈએ, આમનું આમ જ થાય, અહીંયા જ દીવો રખાય, અહીંયા જ આમ કરાય, અહીંયા જ આવવું હોય, આવા જ કપડાં પહેરાય, અહીંયા આમ જ એટલા વાગે જ ઉઠવું પડે, એટલા વાગે સૂવું પડે. જો આવી જડતા હશે ને તો તમે વૃદ્ધ છો, અને જો તમે વૃદ્ધ છો ને તો તમે નકામા છો. અત્યારનો સમાજ એવો વિચારે છે. માટે ખરેખર વૃદ્ધત્વની સ્થિતિને પ્રાપ્ત કરી
કોઈ મને એ શેર લખવાવાળાની ખબર નથી, પણ એની 2-3 પંક્તિઓ મને યાદ છે કે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરીને તું બુદ્ધ બન, ઘરમાં હોય કે સ્નાન હોય ગંગાનું તું શુદ્ધ બન, પણ પરિવારને સંભાળી શકે તેવો તું વૃદ્ધ બને. જો તારે બનવું હોય તો એવા વૃદ્ધ બનવું જોઈએ. એ સાથે બાકીની વાતો આપણે મને અહીં આયોજક તરીકે કીધું હતું કે સાહેબ આપણે ટાઈમે ચાલુ કરી દઈએ, 5 વાગે કાર્યક્રમની શરૂઆત કરી દઈએ. લાંબો ચાલે જૂનો બધાના અનુભવોને આપણે જાણવાના છે, એટલે વચ્ચે વચ્ચે વાતો આપણે શેર કરતા જશું. કાર્યક્રમની શરૂઆત કરીએ. ફરી એક વખત હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું અને માનનીય શ્રી મુકેશભાઈ રાજાણીને વિનંતી કરું કે તેઓ પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદ્બોધન આપી અને કાર્યક્રમને આગળ ધપાવે. માનનીય શ્રી રાજાણી સાહેબ. સૌ પહેલા તો આપણે છે ને એકવાર જોરદાર જય બોલાવી જોઈએ. સીતારામ ભગવાન કી, સીતારામ ભગવાન કી, સીતારામ ભગવાન કી, ભારત માતા કી. સન્માનિત મહંત શ્રી યોગી શેરનાથ બાપુ અત્યારના હાજર નથી, પણ મનથી આપણી સાથે છે. મહંત શ્રી કિશનદાસ બાપુ અને સાધુ પુરુષો જી મારી સામે બેઠા છે, એ બધાને હું હૃદયથી વંદન કરું છું. અતિથિ વિશેષ આપણા જૂનાગઢના પ્રથમ નાગરિક બેન શ્રી ગીતાબેન પરમાર કોઈ કારણોસર હાજર નથી, પણ મનથી પણ એ આપણી સાથે છે, એટલે એમને પણ હું હાર્દિક સ્વાગત કરું છું. નગર શ્રેષ્ઠીઓ શ્રી કાળુભાઈ સુખવાણી, શ્રી જીતેન્દ્રભાઈ ભીંડી, શ્રી અતુલભાઈ લાખાણી સાહેબ અને આમંત્રિત મહેમાનો, આ બધાનું પરમિશન લઈ અને સૌથી પહેલાં હું જે આયોજકો છે શ્રી પ્રહલાદભાઈ, શ્રી દેવમુરારી સાહેબ, ભરતભાઈ અને પિયુષભાઈ અગ્રાવાત, આમને પૂરા હૃદયથી હું વંદન કરું છું. અને તમારા બધા વતી, આપણા બધા વતી હું એમને વંદન એટલા માટે કરું છું કે એમણે આજે જ્ઞાતિ આખી ભેગી કરી દીધી છે. આપણે વ્યક્તિગત કોઈના ઘરે ન જઈ શકીએ, એક આપણી જ્ઞાતિનો વ્યક્તિ હોય, આપણા સગા સ્નેહી હોય, એને ત્યાં આપણે જઈ શકીએ, પણ બધાને મળવા નથી જઈ શકતા. એટલા માટે હંમેશા જ્યારે જ્ઞાતિ ભોજન હોય કે જ્ઞાતિ મેળવડો હોય ત્યારે આપણે બધાય કોઈ પણ જ્ઞાતિનો વ્યક્તિ હોય છે એ જાય છે. શું કામ જાય છે? કે ત્યાં એને આખી જ્ઞાતિના દર્શન થઈ જાય, અને જ્ઞાતિના દર્શનથી વિશેષ આ જગતમાં બીજા કોઈ દર્શન છે નહીં. એટલે આયોજકોને હું પૂરા હૃદયથી તમારા બધાય વતી એમનો આભાર એટલા માટે માનું છું કે અમને પણ બધાને જ્ઞાતિના દર્શન કરાવ્યા અને તમને બધાને પણ જ્ઞાતિના દર્શન કરાવ્યા. હવે આજે જે લોકોનું સન્માન થવાનું છે એ લોકો કોણ કોણ છે? તો કે ભાઈ સેવા નિવૃત્ત લોકો. તો આપણામાં કહેવત છે સેવા નિવૃત્ત એટલે શું કે ખૂબ અનુભવ મળી ગયો હોય. આપણામાં કહે છે ને કે જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. એટલે આ સેવા નિવૃત્ત જે લોકો છે એ બધા એકદમ અનુભવી છે કે જે જ્ઞાતિને આવતીકાલે ઉપયોગી થવાના છે. આજે આપણે સંગઠનમાં ભેગા થયા તો કાલે મને કાંઈ જ્ઞાતિનું કામ પડ્યું તો એ સેવા નિવૃત્ત વ્યક્તિ છે એની પાસે જઈ અને હું રજૂઆત કરીશ તો એ સહેલાઈથી કામ, કોઈ ખોટું કામ નહીં, પણ જે ટેકનિકલી કોઈ મિસ્ટેક હોય કે જે ટેકનિકલી આપણે રસ્તો કરવો હોય તો એટલે એ આયોજકોએ જે કર્યું છે એ બહુ બહુ ધન્યવાદને પાત્ર છે. સેકન્ડ, જે 75 વત્તા કે મોટી ઉંમરના લોકો છે, વયોવૃદ્ધ કોણ છે? જે જ્ઞાન વૃદ્ધ છે, અનુભવ વૃદ્ધ છે, એ વયોવૃદ્ધ છે. જ્ઞાન વૃદ્ધ કે એણે 75 વર્ષ એની જિંદગીના કાઢ્યા છે, તો આજે એની ત્રીજી પેઢી કે એના બાળકોના બાળકો સમાજની અંદર એક સ્થાન બનાવવા માટે રેડી થઈ ગયા હોય, સમાજની અંદર એક સ્થાન બનાવવા માટે તૈયાર હોય. પોતાના બાળકો તો છે પણ એના બાળકોને બી એણે તૈયાર કર્યા હોય. એટલે આવા લોકોનું સન્માન કરવું 101% જરૂરી જ છે. એટલે એ માટે બી એમને ખૂબ ખૂબ અભિનંદન. ત્રીજું જે છે
કે 50 કરતાં વધુ વર્ષો જેણે દાંપત્ય જીવનના ગુજાર્યા છે, તો 50 વર્ષ આજે 2 વર્ષ કાઢીએ છીએ તો બી કેટલી બધી પ્રોબ્લેમ છે એ આપણને ખબર છે. ત્યારે 50 વર્ષ સુધી સાથે રહી સુખ દુઃખમાં આખું એક નાના બીજમાંથી કેવડું મોટું વૃક્ષ બનાવ્યું હોય, તો આવા લોકોનું સન્માન એ પણ બહુ ઉચિત છે. અને આ બધા સમાજે આ વાતને, અમારે બધાએ દરેકના સમાજના લોકોએ આ વાતને પ્રેરણા લઈ અને આવા કાર્ય કરવા જરૂરી છે. અને ચોથું, વિશિષ્ટ સન્માનો કે જેનાથી ગામનું નામ, સમાજનું નામ, દેશનું નામ રોશન થતું હોય એવા લોકોનું સન્માન કરવાનું છે. એટલે આ જે 4 કેટેગરી એમણે રાખી છે એ બહુ જરૂરી છે. એટલે આજે હું વાત કરું છું એ આખું જુનાગઢ રામાનંદી સમૂહ વતી જ વાત કરું છું. હું આપને જે વાત આ 4 આયોજકો અથવા તો જેટલા લોકો છે, ભાઈ બી કેટલી બધી વાત આપણને, વિચાર છે એ જ સર્વશ્રેષ્ઠ છે. વિચારથી જ માણસ, તમારે ગમે તેટલું હશે પણ વિચાર જો બરાબર નહીં હોય તો આપણે સુખ શાંતિથી જીવી નહીં શકીએ. એટલે ખૂબ આ કાર્ય માટે બી એમને આજે એક પ્રેરણાદાયી કાર્ય છે કે ભાઈએ જે કીધું કે આપણી બધાની ફરજ છે કે જે લોકો સારું કામ કરતા હોય એને પ્રોત્સાહિત કરવા જ જોઈએ. આપણને એ આટલું બધું આપણા સમાજ માટે કામ કરે છે તો આપણી ફરજ એ છે કે આપણે ઓછા નામે ટાઈમસર આવી અને જીવી. હું કોઈ ઓલી દ્રષ્ટિથી નથી કહેતો, પણ એક ફરજ છે આપણી. કારણ કે જો આ વાત નહીં સમજીએ તો આપણા બાળકો બી આ વાત નહીં સમજે, એના બાળકો બી આ વાત નહીં સમજે. એટલે ખૂબ અને જ્ઞાતિ ગૌરવ બહુ જરૂરી છે કોઈ પણ જ્ઞાતિએ. એટલા માટે કે આપણને એમ થાય કે સીતા માતા છે તો એ શું એને ખબર નહોતી કે હજી રાવણ આવ્યો છે એ સાધુના વેશમાં છે, પણ હકીકતમાં રાવણ છે. એ કોઈ ઈક્ષ્વાકુ કુળનું ગૌરવ હતું. રઘુવંશ કે જેના આપણે બધા જે રાજા રામચંદ્ર રઘુ, એને એક કુળનું ગૌરવ હતું. એને ખબર હતી કે મારા આંગણે સાધુ પુરુષના રૂપમાં ભલે રાવણ આવ્યો છે પણ એને ખબર છે કે આ સાધુ પુરુષ છે. હું ઈક્ષ્વાકુ કુળની, જનકની પુત્રી હતી. એ કઈ ઓછું જ્ઞાન હતું. રાજા રામના પત્ની હતા. ઈક્ષ્વાકુ કુળની પુત્રવધુ હતું, રઘુકુળની પુત્રવધુ હતી. પણ જ્ઞાતિ ગૌરવ કે ભાઈ મારા વંશજમાં એક બ્રાહ્મણ મારે આંગણે આવ્યો છે, ભલે એ ગમે તે વેશમાં છે પણ મારે એનું સન્માન કરવું જ જોઈએ. એને ખબર જ હતી કે આ લાઈન આપણે ટેકનિકલી બહુ આગળ હતા. ગઈ લક્ષ્મણે રેખા દોરી હતી કે એને ખબર હતી કે આ રેખાની બહાર જશે તો તકલીફ થવાની છે અને આમ આવશે તો એને તકલીફ નથી થવાની. કેટલી બધી ટેકનિકલી વાત હતી પણ છતાં બી સીતા માતાએ શું કામ કે ભાઈ મારું ગૌરવ છે, હું જે કુળની છું. એટલે આપણને આપણા રામાનંદી સમૂહનું બી ગૌરવ હોવું જોઈએ. આપણે ખૂબ આયોજકોને અભિનંદન આપીએ અને તમે અમને બધાને અહીંયા બોલાવ્યા અને આ જ્ઞાતિ દર્શન કરવા માટેનો મોકો આપ્યો એના માટે ખૂબ આપનો આભાર માની, આયોજકોનો આભાર માની મારું વક્તવ્ય પૂરું કરું છું. ખૂબ આભાર માનનીય શ્રી રાજાણી સાહેબનો. સાહેબે બહુ સારી વાત કરી. આપણા આખા કાર્યક્રમ બાબતે સાહેબે માત્ર આમંત્રણનો સ્વીકાર જ નથી કર્યો પણ આપણા આખા કાર્યક્રમને તેઓ સમજાય છે અને એમના પાછળના વિઝન પણ આપણને વાત કરી. એ સાથે સાહેબે એક એ પણ વાત કરી કે ભાઈ આપણે વિચારોમાં સુધાર લાવીએ તો લગભગ બધા પ્રશ્નો આપણા પૂરા થઈ જશે. જે કંઈ શ્રેષ્ઠતા છે વિચારોની જ છે. સૌથી પહેલાં વિચાર જો મનમાં જન્મશે તો જ આપણે કંઈક આગળ એને કાર્યમાં પરિવર્તિત કરીશું. એ સાથે જ્યારે આપણા કાર્યક્રમનું આમંત્રણ આપવા માટે રાજાણી સાહેબ પાસે ગયા ત્યારે રાજાણી સાહેબે પણ એક એવી શુભ ઈચ્છા બતાવેલી કે જેટલા લોકોને અહીંયા સન્માન થવાનું છે એ બધા સન્માનિત વ્યક્તિઓને રાજાણી ગ્રુપ તરફથી એક કીટ ભેટ આપવામાં આવે છે. આપણે બધા જ સાહેબના આ લાગણીને તાળીઓથી વધાવીએ છીએ અને ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. એ સાથે સૌથી પહેલાં સાહેબે વાત કરી તેમ સેવા નિવૃત્ત જેવો થયા છે જેમણે જુદી જુદી કચેરીમાં આપણને એમ થાય કે માત્ર
સરહદ ઉપર જઈ અને હાથમાં ગન લઈને લડવું તે જ દેશ સેવા છે? અથવા ભારતની સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે જે હજારો લડવૈયાઓ નીકળ્યા હતા એમણે કરેલી એ જ દેશ સેવા છે? પણ નહીં, આપણે જે જગ્યાએ જે સમયે જ્યાં છીએ ત્યાં દેશની જે કોઈ સંપત્તિ છે એ સંપત્તિને સારી રીતે સાચવીએ અને દેશની જે કંઈ સેવા કરતા હોઈએ, ભલે પછી આપણે મૂલ્ય સાથે કરતા હોઈએ, વેતન સાથે કરતા હોઈએ. વેતન એટલા માટે લેવું પડે છે કે કુટુંબની જવાબદારીઓ હોય છે. આ વેતન માટે સવેતન કરેલી નોકરી પણ એક સેવા છે. અને આમ દેશને ઘડવામાં, દેશને બનાવવામાં પોતાનો કલ્યાણકારી સમય જેણે સમર્પિત કર્યો છે અને દેશ માટે જેવો ચિંતા કરી અને અત્યારે જેવો નિવૃત્ત થયા છે તેવા લોકોને અહીં સન્માન કરવાનો હવે પહેલો આપણો કાર્યક્રમ અહીં શરૂ થાય છે. એમાં એવું કરીએ છીએ કે કુલ 6 વ્યક્તિઓ અહીંયા હાજર છે. એ 6 નામજોગ હું અહીંયા બોલાવી લઉં છું. એ સાથે હું અહીં નામની જાહેરાત કરું છું. એમણે પોતાનો અમૂલ્ય સમય જિંદગીમાં જે સારામાં સારો સમય અને પોતાનું જ્ઞાન જે ભારત દેશને સમર્પિત કર્યું છે તેવા માનનીય શ્રી મહેન્દ્રભાઈ રૂગદાસભાઈ નિમાવત, જેમણે મહાનગરપાલિકા કચેરી એણે પોસ્ટ ઓક્ટ્રોયમાં ગાર્ડ તરીકે તેઓ 30/6/2021 રોજ નિવૃત્ત થયા છે. હું સાહેબશ્રીને વિનંતી કરું કે તેઓ મુખ્ય સ્ટેજ પાસે આવે. ત્યારબાદ માનનીય શ્રી હિતેશભાઈ યોગાનંદી, જેઓ મહાનગરપાલિકા કચેરી તેમણે લગ્ન નોંધણી વિભાગમાં તેઓએ સેવા બજાવી છે અને જેઓ 1/12/2021 રોજ પોતાના વય મર્યાદાને કારણે નિવૃત્ત થયા છે. ત્યારબાદ માનનીય શ્રી જીતેન્દ્રભાઈ ચત્રભુજી, જેઓ કલેક્ટર ઓફિસમાં તેઓએ સેવા બજાવી છે. સાહેબશ્રીને વિનંતી કરું કે તેઓ મુખ્ય સ્ટેજ પર આવે. ત્યારબાદ માનનીય શ્રી ગિરીશભાઈ પ્રેમદાસભાઈ સુખાનંદી, જેઓએ પ્રાથમિક શાળામાં સેવા આપી અને ભારતના ભાવિને ઘડવાનું કામ કર્યું છે. તેઓને હું વિનંતી કરું કે તેઓ મુખ્ય સ્ટેજ પર આવે. ત્યારબાદ માનનીય શ્રી મનસુખભાઈ નિંબાર્ક, જેઓ આ માસમાં 30/6/2022 રોજ તેઓ નિવૃત્ત થવાના છે. સાહેબશ્રીને વિનંતી કરું કે તેઓ પણ મુખ્ય સ્ટેજ પર આવે. અને ત્યારબાદ રોહિણીબેન યોગાનંદી, જેમની નિવૃત્ત તારીખ 31/3/2022 પીએચસી વિભાગમાં તેઓએ સેવા આપી છે. સૌથી પહેલાં મહેન્દ્રભાઈ રૂગદાસભાઈ, મહેન્દ્રભાઈ હાજર છે? મહેન્દ્રભાઈ, હું પૂજ્ય બાપુને વિનંતી કરું, કિશનદાસ બાપુને, કે તેઓ મહેન્દ્રભાઈને એમની ઉત્તમ સેવા બદલ તેઓને પ્રતિમા અને તેમની સાથે સાથે શાલ ઓઢાડી અને સન્માનિત કરે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી. ત્યારબાદ હિતેશભાઈ યોગાનંદી, પૂજ્ય બાપુને ફરી વિનંતી કરું કે આપના વરદ હસ્તે સેવા નિવૃત્તના સન્માન કરવાના છે. થોડી તસદી લેશો પ્લીઝ. ત્યારબાદ જીતેન્દ્રભાઈ, પૂજ્ય કિશનદાસજી બાપુને વિનંતી કરું કે તેઓ જીતેન્દ્રભાઈને સન્માનિત કરે.
ત્યારબાદ ગિરીશભાઈ, ત્યારબાદ મનસુખભાઈ નિંબાર્ક અને માનનીય રોહિણીબેન યોગાનંદીને વિનંતી કરું કે પૂજ્ય બાપુ પાસેથી શાલનો સ્વીકાર કરી, શાલ અને પ્રતિમાનો સ્વીકાર કરી પોતાના સન્માનનો સ્વીકાર કરે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ખૂબ ખૂબ આભાર. એ સાથે મિત્રો આપણને એવું લાગતું હોય કે સરકારી નોકરી છે, નિવૃત્ત થઈ ગયા અને હવે એ જ જલસા, ઘરે બેઠા બેઠા ખાલી પેન્શન જ ખાવાનું એમ. સાવ માત્ર એટલું નથી હોતું. ગમે તેવી ઋતુ હોય, ગમે ત્યારે, ગમે તે સમયે, જ્યારે જ્યારે સરકારને જરૂર પડી છે ત્યારે સેવા માટે તેઓ હંમેશા તત્પર રહ્યા છે. એટલે એમ પણ ઘણી વખત આખો પરિવાર ક્યાંક લગ્નમાં હોય, પ્રવાસમાં હોય અને કોઈ કારણોસર ત્યારે આ કલેક્ટર ઓફિસમાં બેઠા હોય કે ક્યાંક જકાત નાકે બેઠા હોય, ક્યાંક પ્રાથમિક શાળામાં કોઈ કામ માટે બેઠા હોય, ક્યાંક મતદાન યાદીની ગણતરી કરતા હોય, આમ બહુ સારા પોતાના સમયનો ભોગ આપ્યો છે ને એટલા માટે અત્યારે એ મીઠા ફળ ખાય છે. એટલે એમ પણ એ ખરેખર આપણા માટે વધાવવાને લાયક છે. બીજું, અહીંયા જે બધા સન્માનિત થાય છે, આપણી પાસે સમય છે, પુષ્કળ સમય આપણી પાસે રહેવાનો છે એવું અત્યારે લાગી રહ્યું છે. છતાં આમાં તો નક્કી નહીં, નીકળી પડ્યા તો નીકળી પડ્યા બજારમાં, એના જેવું છે. અને બીજું, એકથી એક વક્તા બધા સાંભળવા લાયક છે, ચડિયાતા છે, એમ પણ આપણા માટે સારો દિવસ છે. પણ જેના સન્માન થવાના છે ને એ બધાને આપણે એક મોકો અહીંથી આપીશું કે તમે તમારા પ્રતિભાવ આપો. એટલે જેમને પ્રતિભાવ આપવાની ઈચ્છા હોય એ મેન્ટલી તૈયાર રહેશે એમ, અને પ્રસંગને અનુરૂપ અને પોતાની જે કાંઈ સેવા બજાવી છે એમાં એ પોતાના પ્રતિભાવ આપશે. એ સાથે હવે ફરી આપણે એક પ્રાસંગિક પ્રવચન લઈએ છીએ. માનનીય શ્રી જીતુભાઈ ભીંડીએ પોતાનો ખૂબ અમૂલ્ય સમય આપણને ફાળવી આપ્યો છે. પોતે વ્યસ્ત છે અને એમને થોડુંક આપણા કાર્યક્રમમાંથી વહેલું નીકળવાનું છે. તો હું માનનીય સાહેબશ્રીને વિનંતી કરું કે આપે જીવનમાં પ્રાપ્ત કરેલા અનુભવોનો શેર કરી અને અમારા રાહબર બનો. માનનીય શ્રી ભીંડી સાહેબ. પરમ પૂજ્ય રામ ટેકરીના મહંત શ્રી કિશનદાસજી મહારાજ, મંચસ્થ મહાનુભાવો અને જૂનાગઢનો સંપૂર્ણ રામાનંદી સમૂહ, ભરતભાઈ જ્યારે આ કાર્યક્રમની વાત લઈને આવ્યા ત્યારે આ કાર્યક્રમની જે વિશેષતા ધ્યાનમાં આવી, એટલે કે આ કાર્યક્રમ જે પ્રકારે આયોજકો ચલાવે છે અને એના નેજા નીચળ આ કાર્યક્રમ થાય છે, તો એમણે કીધું કે અમે 4 લોકો આ કરીએ છીએ, આમાં કોઈ પ્રમુખ નથી, કોઈ મંત્રી નથી. એટલે ઘણી બધી સંસ્થાઓએ આ પ્રેરણા લેવા જેવું છે. સામાન્ય રીતે સંસ્થાઓ, વિકસતી સંસ્થાઓનું અકાળે મરણ થવામાં પણ આ એક બહુ મોટો મુદ્દો હોય છે. અને આવા સમૂહે જે વિચાર કર્યો છે આ કાર્યક્રમનો, એ પણ ખૂબ વધાવવા જેવો છે. મને આ કાર્યક્રમ વિશે જે વાત કરી અને ગમ્યું, બાકી મારે વાત થઈ હતી શરૂઆતમાં મેં ના પાડી હતી, કારણ કે મારે બહારગામ જવાનું હતું, બહારગામ હતો ત્યાંથી આવ્યો છો ત્યારે જવાનું છે, પરંતુ આગ્રહપૂર્વક અહીંયા આવ્યો છું કારણ કે આ વિષય મને ગમ્યો છે. મારો પરિચય આપ્યો એમાં RSSનો પરિચય આપ્યો, એટલે સામાજિક કામ સાથે જોડાયેલો છું અને સમાજને એક નવી દિશા મળે એ પ્રકારનો આ કાર્યક્રમ છે. કેવા આયામો એમણે લીધા કે ભાઈ જે કર્મચારીએ પોતાની ફરજ પૂરી કરી એટલે કે નિવૃત્ત થયા, એટલે એમની કાર્યદક્ષતાને બિરદાવે છે.
આજે નોકરી કરવી એટલે આજીવિકા, અર્થોપાર્જન આ એક વિષય, પરંતુ લાગ લગાટ પોતાની ફરજ પૂરી કરવી, આ આયામને બિરદાવવો, આ બહુ મોટી વાત છે. વૃદ્ધ લોકોનું સન્માન, આજે સમાજની સ્થિતિ જોઈએ છીએ કે આપણી અનિચ્છા હોવા છતાં પણ વૃદ્ધાશ્રમો ફૂલે ફાલે છે. ક્યાંક ને ક્યાંક વૃદ્ધોને પણ ગમતું નથી, વૃદ્ધાશ્રમમાં મૂકવા જનારને પણ ગમતું નથી, પરંતુ સ્થિતિ આવી છે. આના મૂળમાં જોઈએ તો અગવડતા સહન કરીને પણ વૃદ્ધોનું સન્માન જાળવવું, આ ભાવનો જ્યાં લોપ થયો છે ત્યાં વૃદ્ધાશ્રમના દરવાજા ખોલ્યા છે. હમણાં ડૉક્ટર આંબેડકર જયંતિ ઉપર એક જગ્યાએ વાત કરવાની થઈ હતી, ત્યારે મેં એ સમૂહને બિરદાવ્યો હતો. મેં તો અહીંયા બેસીને હું ખાતરીપૂર્વક કહું છું કે 100 વૃદ્ધાશ્રમો ફરી આવો, એક પણ દલિત સમાજમાંથી વૃદ્ધ નહીં મળે. આજે સમાજમાં જે કહેવાતા નાના લોકો છે ને, એ લોકો સંસ્કૃતિ જાળવીને બેઠા છે, ભારતીય પરંપરા જાળવીને બેઠા છે. બાકીના બધા લોકો વ્યવહારુ થાય છે અને વ્યવહારુતાના ભાગરૂપે વૃદ્ધાશ્રમો ફૂલે ફાલે છે. એટલે આજે વૃદ્ધોનું સન્માન કરીને આ રામાનંદી સમૂહે જે પ્રેરણારૂપ કામ કર્યું છે, અભિનંદનને પાત્ર છે. આવી જ એક સામાજિક સમસ્યા જેમણે 50 વર્ષ પૂરા કર્યા છે દાંપત્ય જીવનના, એમણે બિરદાવ્યા. વાહ! આજની પરિસ્થિતિમાં સગાઈ અને લગ્ન વચ્ચેનો ગાળો ઓછો રાખવો જોઈએ. કાં તો કે બીક લાગે છે. લગ્ન થયા પછી પ્રશ્નાર્થ કેટલુંક ચાલશે, આ વાતાવરણમાંથી આપણે સૌ પસાર થઈએ છીએ. આપણે કોઈની ટીકા નથી કરતા, પણ વાતાવરણ છે. પણ આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા જાળવીને બેઠેલા લોકોનું સન્માન છે. એટલે આ વિચાર કરીને, આ આયામ નક્કી કરીને એને બિરદાવવા, આવો વિચાર આવવો એ ધન્યવાદને પાત્ર છે. અને મને લાગે છે કે આ જૂનાગઢના બાકીના સમાજો માટે પણ એક દિશા દર્શક બની રહે, આમાંથી પ્રેરણા લેવા જેવું છે. આજના પ્રસંગે વધારે સમય ન લેતા હું મારી વાતને વિરામ આપું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી જીતેન્દ્રભાઈનો. સાહેબે એક વાત એવી કરી કે અગવડતાઓને સહન કરીને જે વૃદ્ધોનું સન્માન કરે છે અને સન્માન જાળવવું જોઈએ, ગમે તેવી અગવડતાઓ હોય એને સહન કરીને. કેમ કે આ એ જ વૃદ્ધો છે કે જેઓએ એક રૂમમાં પોતાના 4 કે 5 બાળકોને ઉછેર્યા છે, તો એમને પણ અગવડતાઓ ખૂબ સહન કરી હશે. અને જે વૃદ્ધાશ્રમોની અંદર જે વૃદ્ધો અત્યારે પોતાનું અંતિમ જીવન જીવી રહ્યા છે અથવા સેકન્ડ ઇનિંગ રમી રહ્યા છે, એ વૃદ્ધો એવા સમાજમાંથી છે કે જે સમાજમાં હું અને તમે બેઠા છીએ. અને ત્રીજી બાબત, હવે આપણે જે બીજું સન્માન થવાનું છે તે દાંપત્ય જીવનના જેમણે 50 વર્ષ પૂર્ણ કર્યા છે તેવા દંપતીનું સન્માન થવાનું છે.
આમાંથી ઘણા બધા એવા છે કે જેમણે જીવનના 50 વર્ષ પૂરા કર્યા છે, પણ આ તો જેમણે દાંપત્ય જીવનના 50 વર્ષ પૂર્ણ કર્યા છે. મિત્રો,